સર આપણે ફાયર બ્રિગેડમાં પ્રી મોન્સૂન કામગીરીમાં અત્યારે કેવી રીતે શું છે? હું અશોક સિજાલા, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, રાજકોટ મહાનગરપાલિકા ફાયર વિભાગ. પ્રી મોન્સૂનને કામગીરીને ભાગરૂપે અમારે દરેક ફાયર સ્ટેશન ઉપર રેસ્ક્યુ બોટ અને ફ્લડ રેસ્ક્યુ માટેના તમામ સંસાધનો તૈયાર કરી દીધા છે. એ સિવાય રાજકોટ શહેરમાં જ્યારે વધુ પડતો વરસાદ પડે અથવા તો આજી ડેમ ઓવરફ્લો થાય અને નદી વિસ્તારના જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં માણસો પૂરથી પ્રભાવિત થાય છે, એવા વિસ્તારમાં અમે એડવાન્સ આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં સ્ટેન્ડ બાય રહેવા માટેની ટીમનો પણ હુકમ કરી દીધો છે. અત્યારે ખાસ કરીને ક્યાં ક્યાં એવા જોખમી વિસ્તાર છે કે જ્યાં આપણે જોખમ રહીએ છીએ પૂરનું ને એ બધું? આજી ડેમ ઓવરફ્લો થયા બાદ જંગલેશ્વર વિસ્તાર છે, ભગવતીપરા વિસ્તાર છે, રામનાથપરા બેઠો પુલ છે, આ બધા વિસ્તારો પૂરથી પ્રભાવિત થાય છે. અચ્છા, અત્યારે આપણે જે જંગલેશ્વરમાં ડિમોલિશન કર્યું, નદી કાંઠામાં જે કાંઈ દબાણો હતા એ દૂર કરી દીધા, તો એના માટે અત્યારે અત્યારે કેવી રીતે છે વાતાવરણ? નદી કાંઠાના નદી પટના વિસ્તારો જે ડિમોલેશન થયા છે ત્યાં કોઈ રેસિડન્સ હાલ છે જ નહીં, એટલે આપણે ત્યાં રેસ્ક્યુ કરવાની જરૂરિયાત ઊભી નહીં થાય. દર વખતની જેમ અહીંયા વધારે પાણી ભરાતું હતું, તો આ વખતે અહીંયા આવીમાં એવું કંઈ છે જ નહીં? ના, એટલું નથી. જે નદીના પટમાં દબાણો હતા એ આપણે જે દૂર કર્યા છે, તે તમામ જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો આવતી હતી અને ત્યાંથી આપણે રેસ્ક્યુ અને શિફ્ટિંગ પણ ભૂતકાળમાં કરેલું છે. એટલે એ બધા વિસ્તારોમાં આ વખતે આપણે આ કામગીરી નહીં કરવાની છે. અને ખાસ કરીને ફાયર બ્રિગેડમાં કોલ આવે છે અને ત્યાર પછી કેટલા સમયમાં ટીમ પહોંચશે કે એવું ક્યાં ક્યાં વિસ્તારમાં છે એ ડિવાઈડ કરેલું છે કંઈ? નીચાણવાળા વિસ્તારો અમે આઈડેન્ટિફાઈ કરેલા જ છે. એના માટે જ્યારે વધુ પડતો વરસાદ પડે અથવા તો ડેમ ઓવરફ્લો થાય અને નદીમાં પૂર આવે ત્યારે એડવાન્સ આપણે હુકમ કરી અને ત્યાં સ્ટેન્ડ બાય રહેવા માટે ટીમની ફાળવણી કરેલી જ છે.